ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। સવારે 9:30 વાગે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ફ્લેગ માર્ચનો પ્રારંભ થવાનો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ પોતાની સુરક્ષા વ્યવસ્થાનું શક્તિ પ્રદર્શન કરશે। ફ્લેગ માર્ચમાં પોલીસના વિવિધ દળો, એસઆરપી અને અન્ય સુરક્ષા ટીમો જોડાશે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે માટે નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ પણ આપવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 149મી જે રથયાત્રા છે તેને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્તને એટલે કે સમગ્ર રૂટ ઉપર બંદોબસ્તને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। સીધી જ વાત અમદાવાદ શહેર પોલીસ એડિશનલ પોલીસ કમિશનર બરગુજર સાહેબ આખરી ઓપ અપાઈ રહ્યો છે। તમામ રિહર્સલ છે તે પણ અત્યાર સુધી કરવામાં આવ્યા હતા। કેટલો બંદોબસ્ત રહેશે અને શહેર પોલીસની કેવી તૈયારી? આપણે આગામી ભગવાન જગન્નાથજી જે રથયાત્રા છે એમાં અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા 2 મહિનાથી ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આખા બંદોબસ્તમાં 31,000થી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેનાર છે। આજે એક રિહર્સલ રાખવામાં આવેલ છે અને આ ગ્રેન્ડ રિહર્સલમાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ, ડીજી સાહેબ, સીપી સાહેબ તમામ હાજર રહેવાના છે અને એના નિરીક્ષણ માટે આખે રૂટ ઉપર જે સ્ટેટિક બંદોબસ્ત અને મૂવિંગ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે। સર, એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે। તે એઆઈ ટેકનોલોજીનો કઈ રીતના ઉપયોગ રહેશે? જી, આપણે આ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ છે, જેમાં એઆઈ ટેકનોલોજી દ્વારા જે વિડીયો એનાલિસિસ છે એ ડ્રોન તેમજ એના ફેસ રેકોગ્નિશન સિસ્ટમમાં ઉપયોગ કરવાના છે, જેથી તમામ જે ગુનેગારો અને તમામ ક્રાઉડ ઉપર એની નજર રહે। બિલકુલથી તો આ એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બડગુજર હતા ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમામ ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ છે અને રાજ્યના તમામ અધિકારીઓ અહીં પહોંચી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત છે તે પણ પહોંચ્યા છે અને તમામ રૂટ ઉપર નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। સીધી જ સર સાથે વાત કરીશું। સર, તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ છે બિલકુલથી તો તમામ ઝીણવટભરી તપાસ છે તે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે સમગ્ર રૂટ ઉપર નાયબ મુખ્યમંત્રીની સાથે ગ્રાન્ડ રિહર્સલ છે તે પણ યોજવામાં આવશે। કેમેરામેન મહેશ વ્યાસ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।